જય માતાજી મિત્રો, ઘણા બધા યજમાનોના ફોન આવે છે કે પૂર્વેશભાઈ અમારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે, 15 વર્ષ થઈ ગયા છે, 5 વર્ષ થઈ ગયા છે કે ઘણા બધા વર્ષો થઈ ગયા છે, છતાં સંતાનની પ્રાપ્તિ થતી નથી, તો અમારે શું કરવું જોઈએ? તો આજે હું યજમાનોને એક ઉત્તમ પ્રયોગ બતાવું છું કે એ પ્રયોગની કરવાથી તમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે. તો આ પ્રયોગની અંદર શું છે કે તમારે પ્રથમ તો સંતાન ગોપાલ યજ્ઞ કરાઈ અને 81 દિવસ સુધી હું જે મંત્ર આપું છું એ મંત્રનો તમે જાપ કરશો તો તમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ અવશ્ય થશે. એ મંત્ર છે દેવકી સુત ગોવિંદમ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણમ ત્વામહમ શરણાગતઃ. આ મંત્રનો તમે 81 દિવસ સુધી જાપ કરો. હા, ખાસ એ વસ્તુ કે જો જન્મકુંડળીની અંદર પતિ પત્નીની જન્મકુંડળીની અંદર નાડી દોષ આવતો હોય તો નાડી દોષનું પ્રથમ નિરાકરણ કરવું અતિ આવશ્યક છે. જય માતાજી.